નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 8માં ઉપાર્જિત પ્રતિકારકતા, આપણે પ્રીવિયસ વિડીયોની અંદર જન્મજાત પ્રતિકારકતા વિશે વાત કરી। ઉપાર્જિત પ્રતિકારકતા, જે પ્રતિકારકતાને વિકસાવવામાં આવે છે, જે જન્મતાની સાથે વારસામાં નથી હોતી, તે ડેવલપ કરવામાં આવે છે, એટલે એને એક્વાયર્ડ ઇમ્યુનિટી કહેવામાં આવે છે। રોગકારકોના સંપર્કમાં આવવાથી આપણું પ્રતિકારક તંત્ર છે એ સક્રિય થાય અને એની સામે લડે અને પ્રતિકારકતા વિકસે, એને ઉપાર્જિત પ્રતિકારકતા કહેવામાં આવે। એટલે જો ઉપાર્જિત પ્રતિકારકતાની અંદર એક વિશિષ્ટતા એ જ કે એ સ્મૃતિ આધારિત છે। સ્મૃતિ આધારિત છે। હવે સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતા, આનો મતલબ શું સમજવાનો? એનો અર્થ એવો થાય કે જ્યારે કોઈ પણ રોગકારક આપણા શરીરના સંપર્કમાં આવે એટલે આપણું શરીર અથવા તો આપણું પ્રતિકારક તંત્ર આ રોગકારક સામે પ્રતિચાર આપે। હવે આ પ્રતિચાર આપે ત્યારે એવું બની શકે કે રોગકારકોની માત્રા વધી જાય, કારણ કે એ પ્રતિચાર થોડો ધીમો હોય। એટલે આપણા શરીરમાં સમજી લો, પહેલી વખત કોઈ પણ, સૌથી પહેલી વખત જન્મ થયો ને એના શરૂઆતમાં કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા અથવા તો એવા ઘટક રોગકારક છે વ્યક્તિના શરીરના સંપર્કમાં આવ્યા અથવા તો એની અંદર દાખલ થયા કોઈ પણ રીતે, કોઈ પણ માર્ગ મારફતે, તો આપણું શરૂઆતમાં પ્રતિકારક તંત્ર છે એ એને ઓળખે કે ભાઈ આ ઓકે, આ તો શરીરની બહારનું કોણ છે, પરજાત દ્રવ્ય છે, આ બહારનું દ્રવ્ય છે, એટલે એને પર્ટિક્યુલર ઓળખે, આઈડેન્ટિફાઈ કરે આપણા પ્રતિકારક તંત્રના કેટલાક કોષો, પછી એને સમજે, પછી એને મારી શકે એવા પ્રકારના પ્રોટીન કે એવા દ્રવ્યો બનાવે કે ભાઈ આ પ્રકારના પ્રોટીનથી આ ઘટક છે એની સાથે જોડાશે ને એનું એગ્લુટિનેશન થઈ જશે અથવા તો એને ટૂંકમાં ઓપ્સોનાઇઝેશન કરી અને ઇન્ગ્લફ કરી શકાશે, ગળી શકાશે, એટલે એને રોકી શકે એવા દ્રવ્યો બનાવે। એટલે ત્યાં સુધીમાં ઓલરેડી રોગકારક કાંઈ રાહ જોઈ ન બે। એટલે તમે ક્યાંય ગયા હોય ને લડવા ગયા હો, તમે એમ નક્કી કરો કે એટલે આને હું તલવારથી મારું કે આ AK-47 ચાલશે કે ભાલું ચાલશે। હવે એવું નક્કી કરવા બે હો તો સામેવાળા વિંધી ન નાખે આપણને। તો પહેલી વખત આપણું પ્રતિકારક તંત્ર હજી આવા રોગકારકોને રોકવા માટે આઈડેન્ટિફાઈ કરે ને એની સામે એન્ટીબોડી પ્રોડ્યુસ કરે અથવા એન્ટીબોડી જેવા પ્રતિદ્રવ્ય બનાવે, ત્યાં સુધીમાં રોગકારકની માત્રા વધી જાય અને આપણને એ રોગ થાય। એટલે પેલો જે પ્રતિચાર છે એ ધીમો હોય, પણ અને એ પ્રતિચાર ધીમો હોય, ધીમે 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 આપણું પ્રતિકારક તંત્રની સામે લડે અને રોગ છે એ ધીમો પણ પડે અને પછી સાજા થઈ જાય, સારું થઈ જાય। હવે આ જ પ્રકારના રોગકારકો એકાદ વર્ષ પછી અથવા તો અન્ય સમયે એ જ રોગકારકો આપણા શરીરના સંપર્કમાં આવે, પાછા કોઈ કારણસર દાખલ થયા, કારણ કે વાતાવરણમાં તો છે જ, આપણી આસપાસના પર્યાવરણમાં તો આ રોગકારકો છે જ। હવે એ રોગકારકો કોઈ પણ સમયે તમારા શરીરના સંપર્કમાં આવે તો હવે બીજી વખતનો જે પ્રતિચાર છે એ પ્રતિચાર ખૂબ જ ઝડપી હોય। કેમ? કારણ કે પહેલી વખત એ રોગકારકો જ્યારે શરીરમાં દાખલ થયા હતા ત્યારે આપણા પ્રતિકારક તંત્રના કેટલાક કોષોએ આ રોગકારકોનો ફોટો પાડી લીધો, ફોટો, અને પછી એ રાખી દીધું, એને બનાવી લીધું કે હવે આ પ્રકારનો આવે ને એટલે આ હથિયારથી જ મરે છે, પછી એને ગોતવાનું, નક્કી કરવાનું નથી। એ જ રોગકારક ફરી પ્રતિકારક તંત્રના સંપર્કમાં આવે, આપણા શરીરમાં દાખલ થાય એટલે આપણું પ્રતિકારક તંત્ર તરત જ એક્ટિવ થાય અને તરત જ એની સામે પ્રતિચાર આપે ને એ પ્રતિચાર પ્રચંડ હોય છે। આ દ્વિતીય પ્રતિચાર કહેવાય। અને એ શેના પર આધારિત થયો? તો કે પ્રાથમિક પ્રતિચાર વખતે કેટલાક જે આપણા કોષો હતા જે રોગકારકોને આઈડેન્ટિફાઈ કર્યા હતા એ સ્મૃતિ આધારિત હતા, એટલે એણે યાદ રાખી લીધું હતું। આપણા પ્રતિકારક તંત્રના કોષોએ એવું યાદ રાખ્યું હતું કે આ પ્રકારના રોગકારક આવે એટલે આ જ એન્ટીબોડી, આ જ પ્રોટીન છે એ એનાથી એને મારી શકાય છે અથવા તો એને અવરોધી શકાય છે, એને રોકી શકાય છે। અને એટલે બીજી વખત જેવું રોગકારક શરીરના સંપર્કમાં આવે એટલે તરત જ આપણા પ્રતિકારક તંત્રના કોષો એની સામે સક્રિય થઈ જાય, એની સામે એક્ટિવ થઈ જાય અને એટલે પ્રતિચાર જબરજસ્ત આવે, એટલે હવે રોગકારકની પહેલા આપણું શરીર થઈ જાય અને એટલે બીજી વખત એ રોગ થતો નથી। અને આ આપણી પ્રતિકારકતા વિકસી ગઈ કહેવાય, આને ઉપાર્જિત કરી। જો આવા અલગ અલગ પ્રકારના રોગકારક સંપર્કમાં આવે અને એવા રોગકારકો પ્રત્યેના સ્મૃતિ કોષો સક્રિય થાય, એટલે મેમોરી સેલ, એને યાદ રાખે એવા કોષો હોય આપણા કેટલાક લસિકા કોષો, અને એને યાદ રાખી લે અને ક્યાં ચોક્કસ પ્રકારના એન્ટીબોડી એની સામે પ્રોડ્યુસ કરવાની ક્ષમતાઓ એ વિકસાવી લે અને એને યાદ રાખી, મેમરી રાખી લે અને પછી જેવા આ રોગકારક સંપર્કમાં આવે તરત જ આપણું પ્રતિકારક તંત્ર એનો પ્રતિચાર આપે અને એટલે રોગ થતો નથી। એટલે ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિ આધારિત છે, જોયું, યાદ શક્તિ।
એટલે કીધું ને આપણે કે પહેલી વાર કોઈ પણ રોગકારકના સંપર્કમાં શરીર આવે ત્યારે પહેલો પ્રતિચાર આપે, જે નિમ્ન તીવ્રતાનો હોય, ધીમો હોય, અને પ્રાથમિક પ્રતિચાર કહેવાય, પ્રાઇમરી રિસ્પોન્સ કહેવાય છે. ત્યારબાદ જ્યારે તે જ રોગકારકોનો જોજો તે જ રોગકારકોનો સામનો થાય ત્યારે ઉચ્ચ તીવ્રતા, જોજો આ પહેલી વખતનો પ્રતિચાર છે, ધીમો હોય, પણ એ જ રોગકારકોનો સંપર્ક આવે ત્યારે ઉચ્ચ તીવ્રતાનો પ્રતિચાર મળે છે, જેને દ્વિતીય અથવા સ્મૃતિ આધારિત અનિયમિત પ્રતિચાર કહેવામાં આવે, સેકન્ડરી એનેમેસ્ટિક રેસ્પોન્સ કહેવામાં આવે છે. પહેલી વખતનો પ્રતિચાર થોડો ધીમો હોય, પણ બીજી વખત એ જ રોગકારકોના સંપર્કમાં આવે જે સ્મૃતિ આધારિત છે, અને દ્વિતીય પ્રતિચાર ખૂબ જ અનિયમિત પ્રતિચાર છે. એટલે આનો અર્થ શું થયો ભાઈ? તો કે પ્રથમ વખત જ્યારે રોગકારકનો હુમલો થયો તો એ રોગકારકો અથવા એ હુમલાની યાદ આપણા પ્રતિકારક તંત્ર પાસે છે, અને એટલે કે એનો મતલબ એવો થાય છે કે હુમલાની સ્મૃતિ આપણા પ્રતિકારક તંત્રના કોષો પાસે છે, અને એટલે આપણું પ્રતિકારક તંત્ર એની સામે સારી રીતે લડી શકે છે, જબરજસ્ત રીતે. તો પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર આપણા રુધિરમાં પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર આપણા રુધિરમાં હાજર રહેલા બે પ્રકારના લસિકા કોષો દ્વારા થાય છે. મગજમાં રાખજો, પ્રાથમિક કે દ્વિતીય પ્રતિચાર આપણા રુધિરની અંદર જે રુધિર કોષો છે એમાં ખાસ કરીને WBC શ્વેતકણ, અને શ્વેતકણની અંદર લસિકા કોષો નહીં. લસિકા કોષોના બે પ્રકાર છે, બી લસિકા કોષો અને ટી લસિકા કોષો. બી લસિકા કોષો જે બોન મેરોમાં નિર્માણ પામે છે અને બોન મેરોમાં જ પરિપક્વ થાય છે, બી લસિકા કોષો. પણ ટી લસિકા કોષો, હા, એનું ઉત્પત્તિ બોન મેરોમાં થઈ હોય પણ એ પરિપક્વ છે એ થાઇમસ ગ્રંથિમાં થાય, એટલે એને ટી લસિકા કોષો કહે છે. એટલે લસિકા કોષોના બે પ્રકાર છે જે આપણે આગળ ભણી ગયા છીએ. તો ટી લસિકા કોષો કોને કહીએ છીએ? કે જે સામાન્ય રીતે જે લસિકા કણ થાઇમસ ગ્રંથિમાં પરિપક્વ થાય તેને ટી લસિકા કોષ કહેવામાં આવે છે. તો હવે જોજો, આ રોગકારકોના પ્રતિચાર સમયે બી કોષો આપણા રુધિરમાં પ્રોટીનનું સૈન્ય સર્જે છે. કોણ? બી કોષો. એટલે એક વસ્તુ ખાસ મગજમાં રહે, આ બી લસિકા કોષ અથવા તો બી કોષો છે એ બી કોષો પ્રોટીનનું સૈન્ય, જેને આપણે એન્ટીબોડી કહી શકીએ, આ એન્ટીબોડી બનાવે છે, પ્રોટીન સૈન્ય. કોણ? બી લસિકા કોષો. એટલે બી કોષો છે એ બી કોષોના એ એવા પ્રોટીન બનાવે છે કે જે પ્રોટીન રોગકારકો સામે લડી શકે છે, જે પ્રોટીન રોગકારકો સામે લડે એની સાથે જોડાય અને એને દૂર કરે છે, અથવા તો રોગકારકોની વૃદ્ધિને અટકાવે છે, એવા પ્રોટીનને એન્ટીબોડી કહેવામાં આવે, અને તે રોગકારકો સામે લડી શકે છે. આ પ્રોટીન સૈન્યને પ્રતિદ્રવ્ય અથવા તો એન્ટીબોડી કહેવામાં આવે છે. પરંતુ ટી કોષો એ એન્ટીબોડી સર્જતા નથી. આ મગજમાં રહે, બે પ્રકારના કોષો આપણે પ્રતિચાર માટે જવાબદાર ગણીએ છીએ, એક બી લસિકા કોષ અને ટી લસિકા કોષ. બી લસિકા કોષો એના કોષરસની અંદર પ્રોટીન બનાવે છે રિબોઝોમને એની મદદથી, અને એ પ્રોટીનનો પછી સ્ત્રાવ કરે છે રુધિર રસમાં, અને એ પ્રોટીન એ રોગકારકો સામે લડી શકે છે, અને આવા પ્રકારના પ્રોટીન સૈન્યને એન્ટીબોડી અથવા પ્રતિદ્રવ્ય કહે છે. જ્યારે ટી લસિકા કોષો એ કોઈ આવું એન્ટીબોડી સર્જતા નથી, પણ બી કોષોને એન્ટીબોડી નિર્માણમાં મદદરૂપ કરે છે, સહાયરૂપ બને છે. એટલે ટી લસિકા કોષ પોતે એન્ટીબોડી નથી બનાવતા, પણ બી કોષોને, બી લસિકા કોષોને એન્ટીબોડીના નિર્માણમાં સહાયતા કરે છે, મદદરૂપ બને છે. સમજમાં આવ્યું? તો આ પ્રકારે સામાન્ય રીતે બી અને ટી લસિકા કોષોનું કાર્ય હોય છે. અને આ ઉપરાંત બીજા પણ કાર્ય છે જે આપણે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશનની અંદર જોશું, ટી લસિકા કોષ કઈ કઈ ક્રિયાઓ સાથે સંકળાયેલ છે તે. હવે એન્ટીબોડી કેવું હોય છે? જો આ એન્ટીબોડીનું બંધારણ છે, એન્ટીબોડીની આ શૃંખલાઓ કેવી રીતે હોય છે? આ પ્રોટીનની જ બનેલી રચના છે, અને 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આવેલી છે, અને આ 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓની રચના કઈ રીતે જોવા મળે એની આપણે હમણાં વાત કરીએ. પણ પ્રત્યેક એન્ટીબોડીની આણ્વિક રચનાની વાત કરીએ, એના અણુની વાત કરીએ, તો એમાં આ 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે. એમાં 2 ભારે શૃંખલાઓ છે અને 2 નાની હલકી શૃંખલાઓ છે. એટલે આ જે 2 છે એ ભારે શૃંખલા છે, અને આ 2 શૃંખલા એ હલકી શૃંખલા છે. એટલે પ્રત્યેક એન્ટીબોડીની આણ્વિક રચનામાં, એના અણુની રચનામાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ, 2 નાની હળવી શૃંખલા એટલે એને લાઇટ ચેઇન કહેવામાં આવે, અને 2 ભારે શૃંખલાઓ એટલે એને હેવી ચેઇન કહેવામાં આવે. અને એટલે એન્ટીબોડીના બંધારણમાં એને દર્શાવવા માટે H2L2 સ્વરૂપે લખવામાં આવે છે, એને H2L2. પણ આપણા શરીરમાં વિવિધ પ્રકારના એન્ટીબોડી સર્જે છે. જો આ બી લસિકા કોષો દ્વારા સર્જાતા ઘટકો છે. એન્ટીબોડી એટલે આ પ્રોટીન શૃંખલા જ છે, આની અંદર કુલ 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા ભેગી થઈને એક બનતો અણુ છે એન્ટીબોડી. અને આ એન્ટીબોડી છે એ 5 પ્રકારના એન્ટીબોડી સર્જાય છે આપણા શરીરમાં.
તો એમાં ક્યાં ક્યાં સર્જાય છે કે એન્ટીબોડી જી, એન્ટીબોડી એ, એન્ટીબોડી એમ, એન્ટીબોડી ડી અને એન્ટીબોડી ઈ. એટલે આપણે આવું કહી શકીએ કે ગામડે એન્ટીબોડી જી, એન્ટીબોડી એ, એન્ટીબોડી એમ, એન્ટીબોડી ડી અને એન્ટીબોડી ઈ. ગામડે આ 5 પ્રકારના એન્ટીબોડી સર્જાય. અને એન્ટીબોડી રુધિરમાં જોવા મળે છે, રુધિરની અંદર મુક્ત થાય માટે તેને તરલ પ્રતિકારકતા કહેવામાં આવે. કારણ કે રુધિર દેહ જળની અંદર શરીર પ્રવાહીમાં તે મુક્ત થાય છે અને એટલે આ પ્રતિકારકતા માટે જે પ્રોટીન બી કોષો દ્વારા સર્જાય અને કોષ પોતે નથી લડતો. જોજો, બી કોષ પોતે નથી લડતો. અરે એ સૈન્ય બનાવીને મોકલી દે છે કે જાઓ તમે માથાકૂટ કરીને લડીને આવો, તોડી નાખજો. તો આ સૈન્ય એટલે કે જે પ્રોટીન છે એ પ્રોટીન રુધિર રસની અંદર મુક્ત થાય છે અને રુધિરમાં એ મુક્ત થતા હોય અને રુધિરના પ્રવાહીમાં એન્ટીબોડી જોવા મળે છે. એટલે આ જે પ્રતિચાર છે એ પ્રતિચાર તરલ દ્વારા મળે છે, રુધિર દ્વારા, એટલે એને તરલ પ્રતિકારકતા પ્રતિચાર કહેવાય. હ્યુમોરલ તરલ ઇમ્યુનો રિસ્પોન્સ પ્રતિચાર એટલે પ્રતિકારકતા પ્રતિચાર. એટલે એન્ટીબોડી રુધિરમાં જોવા મળે છે અને માટે તેમને તરલ પ્રતિકારકતા પ્રતિચાર પણ કહેવાય. આ ધ્યાનમાં રહીએ. હવે આ બધી બાબતો હું અત્યારે ટેક્સ્ટ મુજબ જ માત્ર વાત કરું છું, પછી આને થોડી આપણે ડિટેલની અંદર જોશું. પણ એન્ટીબોડીના બંધારણમાં હું થોડુંક અત્યારે વધારે વાત કરું. બાકી બીજી ક્યુ એન્ટીબોડી કેવી રીતે કાર્ય કરે છે, ક્યુ એન્ટીબોડી, એન્ટીબોડી જીનું શું ફંક્શન છે, એનું શું ફંક્શન છે, એ બધી આપણે થોડી એક્સ્ટ્રા પોઈન્ટમાં વાત કરશું. અત્યારે આપણે માત્ર આ થોડુંક બંધારણ સમજી લઈએ આકૃતિને આધારે. જો આ બે ભારે શૃંખલાઓ છે, આ બે હલકી શૃંખલાઓ છે. આ એન્ટીબોડીની અંદર ભારે અને હલકી શૃંખલાનો આ જે ભાગ છે ઉપરનો આ ભાગ, એ સામાન્ય રીતે અસાતત્યતા ધરાવતો ભાગ છે, એ બદલતો રહેતો ભાગ છે. એન્ટીબોડી જીમાં એમાં એ અલગ અલગ હોય અને આ જે સ્થાન છે એને એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ કહેવાય. એટલે કોઈ પણ બહારનું દ્રવ્ય છે એની સાથે આ એન્ટીબોડી, આ પ્રોટીન અહીંથી જોડાય. એટલે એ તો એન્ટીજન અથવા તો જે રોગકારક છે એની ઉપર આવેલું જે પ્રોટીન એન્ટીજન છે એને અનુરૂપ આમાં પણ ફેરફાર થઈ શકે. એટલે ચોક્કસ રોગકારક સાથે ચોક્કસ પ્રકારનો જ એન્ટીબોડી જોડાઈ શકે, ગમે તે નહીં. અને એન્ટીબોડીનો કયો ભાગ રોગકારક અથવા એન્ટીજન સાથે જોડાઈ શકે તો કે એન્ટીબોડીનો એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ. અને એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ એ તેની અસાતત્ય ધરાવતી શૃંખલામાં આવેલ હોય. હવે જોજો, આ ભારે શૃંખલાનો સાતત્યતા ધરાવતો ભાગ છે. આ જે ઓરેન્જ કલર છે એ સાતત્ય ધરાવતો ભાગ છે અને આ હલકી શૃંખલાનો સાતત્ય ધરાવતો ભાગ છે, રેડ કલરનો ભાગ રહ્યો તે. હવે આ બંને ભારે શૃંખલાઓ એકબીજા સાથે અહીંયા ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલ હોય. ડાયસલ્ફાઇડ બંધ જો અહીંયા આવી રીતે આ ડાયસલ્ફાઇડ બંધથી એકબીજા સાથે જોડાયેલો હોય ને અને એક જ શૃંખલાના એમિનો એસિડ જે સલ્ફરયુક્ત એમિનો એસિડ છે અહીંથી પણ આમ ડાયસલ્ફાઇડ બંધ બનાવે. અલા ભારે શૃંખલા છે એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી અને આ ભારે શૃંખલા અને હલકી શૃંખલા પણ અહીંયા ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય છે. અને આ એન્ટીબોડી છે એન્ટીજન સાથે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ દ્વારા જોડાય અને એ સતત બદલતો રહેતો ભાગ છે. એટલે આ અસાતત્યતા ધરાવતો ભાગ છે અને આ રેડ અને ઓરેન્જ ભાગ એ સાતત્યતા ધરાવતી ભારે અને હલકી શૃંખલા છે. મગજમાં આવ્યું? તો આ પ્રકારે એન્ટીબોડીની રચના હોય છે. હવે દરેક એન્ટીબોડીના ફંક્શન વિશે આપણે વાત પછી એક્સ્ટ્રા પોઈન્ટમાં કરશું. એટલે હવે આવા એન્ટીબોડી રુધિરમાં જોવા મળે છે અને રુધિર દ્વારા એ પ્રતિચાર મળે છે. એટલે આવા પ્રતિચારને આપણે તરલ પ્રતિકારકતા પ્રતિચાર કહીએ છીએ. જોજો, આ તરલ પ્રતિકારકતા પ્રતિચાર જે ઉપાર્જિત પ્રતિકારકતાના બે પ્રકાર છે એમાંનો એક છે. કયો? એટલે ઉપાર્જિત પ્રતિકારકતાના બે પ્રકાર, એમાં તો એક તરલ પ્રતિકારકતા પ્રતિચાર, આ એક ઈ છે. અને જે એન્ટીબોડીની મધ્યસ્થી દ્વારા થાય. એટલે અહીંયા પ્રતિચાર કોના દ્વારા આપો છો? એન્ટીબોડીના મધ્યસ્થી દ્વારા. એટલે એને એન્ટીબોડી મેડિએટેડ ઇમ્યુનિટી પણ કહેવામાં આવે. એન્ટીબોડી મેડિએટેડ ઇમ્યુનિટી, AMI. સમજાય છે વસ્તુ? એન્ટીબોડી મેડિએટેડ ઇમ્યુનિટી અથવા તો એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકાર. અને ઉપાર્જિત પ્રતિકારકતાનો બીજો પ્રકાર છે. એ બીજો પ્રકાર કયો છે તો કે કોષીય પ્રતિકારકતા અથવા કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. અને આ કોષીય પ્રતિકારકતા ઓલી જો તરલ પ્રતિકારકતા છે. અને તરલ પ્રતિકારકતા આપણે કીધું હ્યુમોરલ ઇમ્યુનિટી રિસ્પોન્સ હતો અને અહીંયા કોષીય સેલ મેડિએટેડ ઇમ્યુનિટી. સેલ મેડિએટેડ ઇમ્યુનિટી એટલે તમે એવું કહેશો કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા અને આપણે આને CMI કહીએ છીએ, કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. એટલે આમ ઉપાર્જિત પ્રતિકારકતાના તમે બે પ્રકાર પાડી શકશો. ઉપાર્જિત પ્રતિકારકતામાં મુખ્ય લસિકા કોષ ભાગ ભજવે છે. આ મગજમારી WBC છે એ આપણા પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલા કોષો છે. તો પ્રતિકારક તંત્રની અંદર બે પ્રકારની પ્રતિકારકતા છે, જન્મજાત અને ઉપાર્જિત. જન્મજાત પ્રતિકારકતાની અંદર આપણે જોઈ ગયા
કે ભક્ષક કોષો તરીકે તટસ્થ કણો છે, મેક્રોફેજ છે, એ બધા જન્મજાત પ્રતિકારક અને એક કેન્દ્રીય કણ છે અથવા તો કેટલાક મારક ટી કોષો છે, બધા જન્મજાત પ્રતિકારકતામાં મહત્વનો ભાગ હોય. પણ ઉપાર્જિત પ્રતિકારકતાની અંદર સૌથી અગત્યનો ભાગ ભજવે છે લસિકા કણ, અને એ લસિકા કોષોમાં બે બી લસિકા કોષો અને ટી. પણ બી લસિકા કોષો એન્ટીબોડી મધ્યસ્થી અથવા તો તરલ પ્રતિકારકતાના પ્રતિચારમાં મહત્વનો ભાગ ભજવે, અને ટી લસિકા કોષો કોષીય પ્રતિકારકતામાં મહત્વનો ભાગ ભજવે છે, CMI નું માધ્યમ બને છે. જ્યારે હૃદય, આંખ, યકૃત, મૂત્રપિંડ જેવા અંગો સંતોષજનક રૂપમાં કામ કરતા ન હોય ત્યારે એકમાત્ર ઉપાય કયો છે? પ્રત્યારોપણ. આ અંગોનું પ્રત્યારોપણ કરવું, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવું, જેથી કોઈ પણ રોગી વ્યક્તિ છે એ સામાન્ય જીવી શકે. ત્યારે યોગ્ય દાતાની શોધ કરવી થઈ જાય છે, કરવી પડે છે. ગમે એનું ઓર્ગન ચડાવી નથી શકાતું ભાઈ. એક વ્યક્તિનું કોઈ પણ કિડની ખરાબ થઈ ગઈ, 2 કિડની ફેલ થઈ ગઈ, તો કોઈ બીજા વ્યક્તિની કિડની ચડાવવાની તો ગમે તેને પકડીને ચડાવી દેવામાં આવે, નથી ચાલતું ભાઈ. આપણે તમે સાંભળ્યું હશે કે કિડનીનો એને મેચ કરવું પડે. આ મેચ શું કરવું પડે યાર? શું કંઈ કપડાં પહેરવા છે કે આ કલર મેળ ખાય કે નહીં ખાય? તો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં કંઈક મેચ કરવું પડે છે, એ શું છે? જો આપણને પ્રશ્ન પૂછો કે એવું શા માટે છે કે પ્રત્યારોપણ માટે કોઈ પણ દાતાના અંગ ગમે તે લઈ નથી શકાતા. કેમ નથી લઈ શકાતા? શું મેચ કરવું પડે? અહીંયા શું જોવું પડે છે દોસ્ત? આપણે કહીએ કે ડોક્ટરે કંઈક તપાસ કરી છે, શું બ્લડ ગ્રુપ મેચ કરે છે? હા, એ કરવું પડે. આ સિવાય કંઈ? યસ, બીજું બહુ અગત્યની વસ્તુ છે, અને એ છે પેશી સંગતતા. પણ કોઈ પણ અન્ય વ્યક્તિનું કે એનું નથી ચડાવી શકાતું, એના માટે પણ કઈ બાબતો જવાબદાર છે? તો એને શું ચેક કરવું પડે છે? જુઓ, આપણને ખબર છે કે ડોક્ટરો કોઈને કોઈ બાબત ચેક કરે છે. કોઈ પણ સ્ત્રોત, પશુ, અન્ય પ્રાઇમેટ કે કોઈ પણ મનુષ્ય જાતિના અંગનું આરોપણ થઈ શકતું નથી. શું કરવાને આવું થાય છે? કારણ કે તે પછી દર્દીનું શરીર તે અંગને સ્વીકારતું નથી. જોજો, કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ જે સ્વીકારનાર છે, રેસિપિયન્ટ છે, એટલે કોઈ આ રોગી વ્યક્તિ છે ને આનું અંગ ખરાબ થઈ ગયું છે અને આ અંગ ચાલે એમ નથી. માનો કે એની કિડની, આ રોગિષ્ઠ વ્યક્તિ છે અને આ રોગિષ્ઠ વ્યક્તિની કિડની ફેલ થઈ ગઈ છે, એની કિડની ચાલે એમ નથી. ઓકે, તો એની જગ્યાએ બીજા વ્યક્તિની કિડની અહીંયા ચડાવવામાં આવે તો ત્યારે આ કિડની કે આના કોષો પ્રત્યે આ જે વ્યક્તિ છે જેણે સ્વીકાર્યું છે, રેસિપિયન્ટ છે, એ સ્વીકારનાર વ્યક્તિનું પ્રતિકારક તંત્ર આને ઓળખશે. અરે કહેવાય આપણું નથી. તમે જુઓ, આપણું રોગ પ્રતિકારક તંત્રમાં કેટલી સ્પેસિફિસિટી છે. અરે એક સૂક્ષ્મ જીવાણુ, બેક્ટેરિયા અથવા તો વાયરસ બહારથી આવે તો એને દૂર કરવાનો, એને નિકાલ કરવાનો પ્રયત્ન કરે છે. આટલી એની સ્વજાત અને પરજાતને ઓળખવાની ક્ષમતાઓ છે. અરે કોઈ પણ બહારનું રોગકારક અથવા આ બેક્ટેરિયા કે આપણને ચેપ લાગ્યો, જો ઉધરસ થાય ત્યારે શું થાય છે? એ આપણા ફેફસાની અંદર એ દાખલ થાય, તરત જ આપણા શરીરના રોગ પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલા કોષો, ઘટકો એને ઓળખી લે, આઈડેન્ટિફાઈ કરે છે અને એને નક્કી કરી કે ભાઈ બહારથી ઘૂસણખોરી થઈ છે, કોકને કોક પ્રવેશી ગયું છે. તરત જ એની સામે જ્યાં જે પરિબળોથી અથવા જે ઘટકો એક્ટિવ થવા જોઈએ એ મંડે છે થવા, અને એની સામે લડે છે અને દૂર કરે છે. હવે જો એ કોઈ પણ બહારથી એક બેક્ટેરિયા, ફૂગ કે વાયરસ જેવા સૂક્ષ્મ કણને અંદર પ્રવેશે અને એની સામે આપણું પ્રતિકારક તંત્ર સીધી આમ લાલ આંખો કરે કે ભાઈ રહેવા દેજે, તો હવે તમે સમજી લ્યો, અંગ પ્રત્યારોપણ થાય ત્યારે તો આખું એક પોતાનું અંગ કાઢીને બીજું નાખી દો છો, તો એ કેમ સ્વીકારે? આપણા પ્રતિકારક તંત્રના કોષોમાં એવી બાબતો છે કે જે પોતાની જાતના ઘટક છે કે અન્ય છે એને આઈડેન્ટિફાઈ કરી શકે છે. એટલે જ્યારે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે, કિડનીને બદલાવવામાં આવે, ત્યારે કોઈ અન્ય વ્યક્તિની કિડની એક વ્યક્તિને ચડાવવામાં આવે અથવા તો દાખલ કરવામાં આવે, ત્યારે એ જે રેસિપિયન્ટ, સ્વીકારનાર વ્યક્તિ છે, એ વ્યક્તિ આ એનું પ્રતિકારક તંત્ર, એ પ્રતિકારક તંત્ર આ કિડનીનો પ્રતિકાર કરશે, એને નકારશે અને એના ઉપર આપણા પ્રતિકારક તંત્રના કોષો એટેક કરશે અને કિડનીને નુકસાન પહોંચાડશે, એની ક્રિયાવિધિને અવરોધશે. સમજાય છે વસ્તુ? અને એટલે એ ચાલે નહીં. તો પછી કેની કિડની ચડાવવી? તો જો કોઈ પણ આરોપણ કે પ્રત્યારોપણ પહેલા પેશી સંગતતા, પેશી સંગતતા બહુ અગત્યની વસ્તુ છે. મેજર ઇન્સ્ટેબિલિટી કોમ્પ્લેક્સ, MSC, પેશી સંગતતા. આ પેશી સંગતતા શું છે? અરે ભાઈ, આ આઈ કાર્ડ જેવી વસ્તુ છે. એક સામાન્ય રીતે કોઈ પણ એક વ્યક્તિ છે તો એના દરેક કોષો ઉપર એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન છે, યુનિક છે. તો બીજો વ્યક્તિના કોષના કોષરસ પટલ ઉપર છે એ પ્રોટીન એ કદાચ એના કરતાં થોડુંક જુદું પડતું હશે. જો આ બેયના કોષોના કોષરસ પટલ ઉપર આવેલા ચોક્કસ પ્રોટીન, એને એક પ્રકારે એન્ટીજન પ્રોટીન કહેવામાં આવે છે. અને આ જે ઘટક છે, આ જે
દ્રવ્ય અથવા તો પ્રોટીન ઘટક છે જે કોષરસ પટલમાં આવેલું છે. જો એ બે, એક સમજી લો ડોનર છે, દાતા છે, એને અંગ આપવું છે, ને બીજો છે એ સ્વીકારનાર છે, જો એ બેની પેશી સંગતતા મેચ થાય તો વાંધો નથી. કારણ કે આપણું પ્રતિકારક તંત્ર છે ને એ પ્રતિકારક તંત્ર, માનો કે આ એ વ્યક્તિ છે તો એ વ્યક્તિના કોષ ઉપર આ પ્રકારનું એન્ટીજન અથવા તો પ્રોટીન આવેલું છે. હવે આ એન્ટીજનને પ્રતિકારક તંત્રના કોષો ઓળખે છે અને એને એ સમજે છે કે આ કોષ આપણો છે. હવે આપણા શરીરની અંદર કોઈ બીજો કોષ દાખલ થયો અને એની અંદર આ જે એન્ટીજન પ્રોટીન છે એ થોડું જુદું છે અને એ પ્રોટીન થોડું જુદું છે, એટલે આપણા પ્રતિકારક તંત્રના કોષો એવું સમજશે. આ કોષને કહે કે ભાઈ તમારું આઈ કાર્ડ લાવો, એટલે એ કે આ રહ્યું, તો એ જુદું પડે છે. એટલે આ પ્રતિકારક તંત્રના કોષો તરત જ એલર્ટ થઈ જાય, ભાઈ કે આ આપણો નથી, આ બહારનો છે, ઉપાડ લ્યો આને. એટલે આ કોષની વિરુદ્ધ કેટલાક આપણા પ્રતિકારક તંત્રના ચોક્કસ કોષો એની વિરુદ્ધ કાર્ય થાય, એટલે કે એ બીજા અન્ય કોષોને ઉત્તેજિત કરે. દાખલા તરીકે મેક્રોફેજ છે તો આને આઈડેન્ટિફાઈ કરી અને એ પોતે MSC ક્લાસ 2 એટલે મેજર હિસ્ટો કોમ્પેટિબિલિટી કોમ્પ્લેક્સ એ એવા જે એન્ટીજન છે, ઘટક છે, એને એ શો કરશે, રજૂ કરશે. એટલે કેટલાક મદદ કરતા ટી કોષો સક્રિય થશે અને મદદ કરતા ટી કોષો એ બી લસિકા કોષોને સક્રિય કરશે અને આને વિરુદ્ધ એન્ટીબોડી બનાવવાનું કામ ચાલુ થશે. અથવા તો અન્ય ટી કોષોને, મારક ટી કોષોને, આવા કોષોને ઉત્તેજિત કરશે અને આ ચેપગ્રસ્ત કોષને નુકસાન પહોંચાડવું, નાશ કરવાનું કાર્ય થશે. અને જે રોગકારકો છે એની વિરુદ્ધ એવા પ્રોટીનનું નિર્માણ થશે કે જે રોગકારકોને નિષ્ક્રિય કરે, એનો નાશ કરે. સમજમાં આવે છે? હવે આપણે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરીએ ત્યારે બીજા વ્યક્તિ છે એ બીજા વ્યક્તિનું અને આના બેયના પેશી સંગતતા નથી. હવે પેશી સંગતતા માટે જવાબદાર પ્રોટીન છે એ બે જુદા જુદા છે. તો હવે એવા સમયે જો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો જેની અંદર ટ્રાન્સપ્લાન્ટ થાય છે એ વ્યક્તિનું જ પ્રતિકારક તંત્ર આ અંગ ઉપર હલ્લો બોલાવી દે અને એનું જ પ્રતિકારક તંત્ર આ અંગને નુકસાન પહોંચાડે. અને એટલે મેચ કરવું પડે. અને મેચ કરવા માટે જે એન્ટીજન છે એને હ્યુમન લ્યુકોસાઇટ એન્ટીજન કહેવામાં આવે છે. આ મનુષ્યના કોષના 6થા રંગસૂત્ર ઉપર આના માટેના જનીન છે. અને આ હ્યુમન લ્યુકોસાઇટ એન્ટીજન એ સામાન્ય રીતે કોષના કોષરસ પટલ ઉપર એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન છે અને જે લ્યુકોસાઇટ એન્ટીજન તરીકે ઓળખાય. અને એ લ્યુકોસાઇટ એન્ટીજન એ સામાન્ય રીતે શ્વેતકણ ઉપર જોવા મળે અને સરળતાથી ઓળખી શકાય છે રુધિરના કોષોને આધારે, એટલે એને હ્યુમન લ્યુકોસાઇટ એન્ટીજન કહેવાય. અને એ રેસિપિયન્ટ અને ડોનર એટલે જે દાતા અને સ્વીકારનાર એ બે વ્યક્તિના આ એન્ટીજન, આ પ્રોટીનને ટેસ્ટ કરવામાં આવે. જો બેયના પ્રોટીન સેમ હોય તો પ્રશ્ન નથી, પણ જુદા જુદા હોય તો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સામાન્ય સ્થિતિમાં ન થાય. અને જો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ છતાં કરવું હોય તો ચોક્કસ દવાઓ લેવી પડે. કેવી? આપણા પ્રતિકારક તંત્રને સપ્રેસ કરે એવી દવાઓ લેવી પડે. એટલે આપણું જો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થાય ને, એટલે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે એ પહેલાં જ પ્રતિકારક તંત્રને દબાવવામાં આવે, એવી દવાઓની મદદથી પ્રતિકારક તંત્રને દબાવવામાં આવે, સપ્રેસ કરવામાં આવે, એટલે એની કોઈ પ્રતિકાર ન કરે અને પછી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરે અને ત્યાર પછી અમુક સમય સુધી પણ પાછી દવા આપવામાં આવે. અને નહીતર તો પ્રતિકારક તંત્રના કોષો જો સક્રિય થઈ ગયા તો એની સામે એટેક કરી દે અને એ અંગને નુકસાન પહોંચાડી દે. અને એટલે એ દવાઓની મદદથી પ્રતિકારક તંત્રને ચૂપ કરી દેવામાં આવે, બોલતું નહીં કે દબાવી દેવામાં આવે. શેની મદદથી? દવાઓની મદદથી. પણ આ જે અહીંયા સ્પષ્ટ એક બાબત થાય છે કે એનો મતલબ એવો થયો કે આપણું પ્રતિકારક તંત્રની અંદર કાંઈક એવી વિશિષ્ટતા છે કે પોતાના કોષ અને બાહ્ય કોષોને ઓળખે છે. એટલે કે આપણું શરીર સ્વજાત અને પરજાતનો ભેદ પારખવા માટે સક્ષમ છે. અને આ સ્વજાત અને પરજાતનો ભેદ પારખવામાં જો મધ્યસ્થી કરે છે તો એ કોષીય મધ્યસ્થી પ્રતિચાર મહત્વનો ભાગ ભજવે છે. એટલે એમાં ટી લસિકા કોષોવાળો ભાગ અને કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા છે એ આ પ્રત્યારોપિત અંગનો અસ્વીકાર કરવા માટે જવાબદાર છે. કોણ? તો કે કોષીય પ્રતિકારકતા પ્રતિચાર અથવા તો કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. એટલે કે સ્વજાત અને પરજાતના ભેદ પારખી અને જે બાહ્ય અંગો અથવા તો પ્રત્યારોપિત અંગનો અસ્વીકાર કરવાનું કામ કોણ કરે છે? કોષીય મધ્યસ્થી પ્રતિકાર. અને એટલે કહેવાનો મતલબ એ થયો, આ તો આપણે પ્રત્યારોપિત દાખલ કર્યું છે, પણ જ્યારે આવા કોઈ પણ પ્રકારના રોગકારકો અથવા તો અન્ય આવા ઘટકો શરીરમાં દાખલ થાય ત્યારે આપણા ટી લસિકા કોષો અથવા તો કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા એની સામે સક્રિય થાય, સ્વજાત અને પરજાતનો ભેદ પારખી અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. અને આ રીતે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા કાર્ય કરે છે. એટલે પેશી સંગતતા કોઈ પણ બે અલગ અલગ વ્યક્તિમાં જ્યારે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવાનું થતું હોય ત્યારે
એના કોષો ઉપર આવેલા એક ચોક્કસ પ્રોટીન એન્ટીજન, અને જેને આપણે સામાન્ય રીતે હ્યુમન લ્યુકોસાઇટ એન્ટીજન કહેવામાં આવે છે. અને આવા તમે જુઓ તો એન્ટીજન ક્યાં હોય છે? એ બે પ્રકારના હોય, અને મેજર હિસ્ટોકોમ્પેટેબિલિટી કોમ્પ્લેક્સ કહેવામાં આવે, MSC1 અને MSC2. આ મેજર હિસ્ટોકોમ્પેટેબિલિટી કોમ્પ્લેક્સ એટલે એક પ્રકારનું એન્ટીજન છે. રક્તકણ સિવાય શરીરના દરેક કોષની અંદર આ એન્ટીજન હોય. આ કોષ છે તો એમાં આ એન્ટીજન હોય, આ MSC1. પણ MSC2 આ સામાન્ય રીતે જે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ છે, એટલે એને EAPC પણ કહે, એટલે એન્ટીજન ધરાવતા કેટલાક કોષો છે. એટલે એ ચોક્કસ પ્રકારના, ખાસ કરીને મેક્રોફેજ છે, અમુક બી લસિકા કોષો છે કે જે એન્ટીજનના સંપર્કમાં આવી ગયા છે ને જે રોગિષ્ઠ છે. તો આવા જે મેક્રોફેજ જેવા કોષો છે એની અંદર MSC1 તો હોય જ, પણ સાથે સાથે MSC2 પણ હોય છે. અને આ MSC2 દર્શાવે એટલે સમજવાનું કે આ કોષ એક ચોક્કસ પ્રકારના વાયરસ કે બેક્ટેરિયાથી ચેપ લાગેલો છે અથવા તો રોગિષ્ઠ કોષ. અને એટલે આપણા બાકીના જે કોષો છે અથવા પ્રતિકારક તંત્રના બી કોષો છે એ આ MSC કોમ્પ્લેક્સ 2 ની સાથે જોડાય અને એ સક્રિય થાય. આ મદદ કરતા ટી કોષના સંપર્કમાં આવે અને મદદ કરતા ટી કોષો એવા દ્રવ્યોનો સ્ત્રાવ કરે કે બી લસિકા કોષોને એને ઉત્તેજે એન્ટીબોડીના નિર્માણ કરવા માટે. સમજાય છે? પણ MSC1 જે પેશી સંગતતા માટે જવાબદાર છે અને MSC2 એ માત્ર એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલની અંદર જ જોવા મળે અને જે પ્રતિકારક તંત્રને ઉત્તેજવા માટે જવાબદાર છે અને એન્ટીબોડીના નિર્માણની ક્રિયા માટે આવશ્યક છે. એટલે MSC ક્લાસ 2 બધામાં નથી હોતું. MSC1 છે એ રક્તકણ સિવાય બધા કોષોની અંદર જોવા મળે અને જે પેશી સંગતતા માટે પણ જવાબદાર આપણે કહી શકીએ. હવે કેટલીક બાબતો આપણે માત્ર નીટ માટેની વાત કરીએ. જો ઉપાર્જિત પ્રતિકારકતા છે એ આપણી ટેક્સ્ટ મુજબ જોઈ ગયા છે અને એ નીટ માટે જ હતું, પણ આમાં કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટને જરા લઈએ એટલે સમજવાની મજા આવે અને તમને ક્યાંય રેફરન્સમાં અટકે નહીં, કોઈ પણ MCQ સોલ્વ કરવા સરળ પડે એટલા માટે. જો CMIS કોષીય મધ્યસ્થી પ્રતિકારક તંત્ર, હવે આ પ્રતિકારક તંત્ર મુખ્યત્વે ટી કોષો પર આધારિત છે, 60 થી 70% એના પર છે. અને ટી કોષો 4 પ્રકારના હોય છે. મદદ કરતા ટી કોષ એટલે હેલ્પર ટી સેલ્સ, મારક ટી કોષો એટલે કિલર ટી સેલ્સ કહેવામાં આવે અથવા તો કોષ વિસારી, ટોક્સિક સાઇટોટોક્સિક ટી સેલ કહેવાય. નિગ્રાહક ટી કોષો સપ્રેસન્ટ દબાવે પ્રતિકારક તંત્રને એક ભાઈ ધીમું રહેજે. અને સ્મૃતિ ટી કોષો મેમોરી ટી સેલ્સ. આમ 4 પ્રકારના ટી કોષોની મદદથી આ મધ્યસ્થ કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા છે એ મહત્વનો ભાગ ભજવે. જ્યારે રોગકારક શરીરમાં દાખલ થાય ત્યારે સૌ પ્રથમ ભક્ષક કોષ એટલે કે મેક્રોફેજ યાદ કરો તેમની સાથે આંતરક્રિયા કરે અને સાઇટોકાઇન્સ અથવા ઇન્ટરલ્યુકિન્સ જેવા અથવા તો મોનોકાઇન્સને મુક્ત કરે છે. હવે સમજી લો આ મેક્રોફેજ ભક્ષક કોષ પેશીની અંદર આવે એ કોઈ પણ રોગકારકના સંપર્કમાં આવે એટલે સાઇટોટોક્સિન અથવા ઇન્ટરલ્યુકિન્સ કે આવા દ્રવ્યો મુક્ત કરે છે. અને આ સાઇટોકાઇન્સ ઇન્ટરલ્યુકિન્સ અથવા આવા દ્રવ્યો ટી હેલ્પર સેલ મદદ કરતા ટી કોષોને સક્રિય કરે. કોને સક્રિય કરે? મદદ કરતા ટી કોષોને. એટલે હવે મદદ કરતા ટી કોષો ઉત્તેજિત થઈને મારક ટી કોષ અને બી કોષને ઉત્તેજે છે. જોજો હવે હેલ્પર ટી સેલ્સ કોને ઉત્તેજે? તો કે મારક ટી કોષો. વાતને સમજો. જો મેક્રોફેજ છે એ મેક્રોફેજમાંથી સાઇટોકાઇન્સ ઇન્ટરલ્યુકિન્સ જેવા દ્રવ્યો મુક્ત છે. એને કોને ઉત્તેજિત કર્યા? મદદ કરતા ટી કોષો. મદદ કરતા ટી કોષો કોને ઉત્તેજિત કરે છે? મારક ટી કોષો અને બી લસિકા કોષોને. બી કોષો અને મારક ટી કોષો. હવે જોજો આ કોષોને શું ઉત્તેજિત કરે? અરે મારક ટી કોષો અને બી લસિકા કોષોની સંખ્યામાં વધારો કરવા માટે આ ટી હેલ્પર સેલ છે એમાંથી એવા દ્રવ્યો મુક્ત થાય છે, એવા સાઇટોકાઇન્સ મુક્ત થાય કે આ સાઇટોકાઇન્સને કારણે મારક ટી કોષ અને બી લસિકા કોષની કોષ વિભાજનનો દર વધે અને ઘણા બધા એક સરખા એ જ જે એન્ટીબોડી બનાવતા હોય એવા જ પ્રકારનું નિર્માણ કરતા બી લસિકા કોષો અને મારક ટી કોષોનું નિર્માણ થાય. એટલે આને ક્લોનલ પસંદગી કહેવાય આ ઘટનાને. હવે આ ઘટના આ કોષો લિમ્ફોકાઇન્સ ઉત્પન્ન કરે છે જેથી અસરગ્રસ્ત સ્થાન હોય જોજો જ્યાં અસર થઈ છે. હવે આવા કોષો મારક ટી આ દ્રવ્યો એટલે હેલ્પર સેલ એ લિમ્ફોકાઇન્સ જેવા દ્રવ્યો પણ ઉત્પન્ન કરે છે, સાઇટોકાઇન્સ જેવા દ્રવ્યો ઉત્પન્ન કરે છે. અને તે લિમ્ફોકાઇન્સ એટલા માટે કહેવાય, પહેલા એ કહી દઉં કે જો આ લસિકા કોષ છે એટલે આને લિમ્ફોસાઇટ કહેવાય અને એના દ્વારા મુક્ત થતું દ્રવ્ય લિમ્ફોકાઇન્સ. અને તે અસરગ્રસ્ત સ્થાને જ્યાં કોઈ ઈજા કે કાંઈ થયું છે તો ત્યાં આ લિમ્ફોકાઇન્સ દ્રવ્યને કારણે શ્વેત કણો એકત્રિત થાય છે, અહીંયા ભેગા થાય છે. અને આ ટી હેલ્પર સેલ
એટલે કે મદદ કરતા ટી કોષો બી કોષોને પણ ઉત્તેજે અને જેથી તેઓ એન્ટીબોડી ઉત્પન્ન કરે છે અને અન્ય ટી કોષોની ક્રિયાને સરળ બનાવે છે. એટલે મદદ કરતા ટી કોષોનું કામ શું? મારક ટી કોષો અને બી કોષોને ઉત્તેજે, શેના માટે? વિભાજન કરી અને ઘણા બધા આવા બી અને ટી લસિકા કોષો બનાવે. આ ઉપરાંત લિમ્ફોકાઇન્સ જેવા દ્રવ્યો ઉત્પન્ન કરે એટલે જે તે સ્થાને શ્વેત કણોની માત્રા વધી જાય. એટલે બીજા બધા તટસ્થ અભક્ષક કોષો, એક કેન્દ્રી કણ, તટસ્થ કણ વગેરે. અને આ ઉપરાંત મદદ કરતા કોષો બી કોષોને પણ ઉત્તેજે અને તે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે અને અન્ય ટી કોષોની સક્રિયતા અથવા ક્રિયાશીલતાને સરળ બનાવે છે. એટલે આ મદદ કરતા ટી કોષો પ્રતિકારક તંત્રને ઉત્તેજિત કરે છે, સક્રિય કરવામાં મદદરૂપ થાય, એટલે એને મદદ કરતા ટી કોષો. ત્યાર પછી મારક ટી કોષો. આ મારક ટી કોષો સામાન્ય રીતે ચેપગ્રસ્ત અથવા લક્ષ્ય કોષો જે છે એનો નાશ કરે છે. મારક કિલર ટી સેલ્સ છે જો, જે ચેપગ્રસ્ત અથવા નુકસાનકારક લક્ષ્ય કોષ છે તેનો નાશ કરે છે. એ રોગકારકોનો નાશ કરે છે, એટલે એને મારક ટી કોષ. આ લિમ્ફોટોક્સિક પદાર્થોનો સ્ત્રાવ કરે છે. ટોક્સિક પદાર્થ, એવા ઝેરી દ્રવ્યોનો સ્ત્રાવ કરે કે જે કેન્સર કોષોને મારી નાખે છે. અને લિમ્ફોકાઇન્સનો સ્ત્રાવ કરે જેથી ભક્ષક કોષો ત્યાં આકર્ષાય. જો લિમ્ફોટોક્સિકનો સ્ત્રાવ કરે જે કેન્સર કોષોને મારી નાખે, અને લિમ્ફોકાઇન્સ જેવા દ્રવ્યોનો સ્ત્રાવ કરે જેથી ભક્ષક કોષો ત્યાં એકત્રિત થાય, આકર્ષાય, અને પરિણામે આ જે મૃત કરેલા અથવા કેન્સર કોષો જે મારી નાખ્યા છે એનું ભક્ષણ કરી જાય. કોણ? ભક્ષક કોષ. એટલે કચરો બધો દૂર થાય. અને આ કોષ કોષીય મધ્યસ્થી રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે, મારક ટી કોષો. અને આ ઉપરાંત પ્રત્યારોપિત કોષો, ગાંઠના કોષો અને અન્ય વિદેશી કોષોનો નાશ કરે છે. કોણ? મારક ટી કોષ. એને મારવાનું જ કામ કરવાનું, એટલે નાશ કરવાનું જ કામ છે. પ્રત્યારોપિત કોષ બહારનો સમજીને એનો નાશ કરે. ગાંઠના કોષો એટલે એ દ્રવ્ય છે એમાંય ફેરફારો થયા છે, અને એટલે ગાંઠના કોષો છે એનો નાશ કરે, કેન્સરની કે એની હોય તો. અરે અહીંયા સારી બાબત થઈ. અન્ય કોઈ બહારના કોષ, વિદેશી એટલે કોઈ બહારથી અહીંયા આવેલો અમેરિકાનો કોષ નથી, અરે શરીરની બહારનો કોષ, વિદેશી કોષ, તો એનો નાશ કરે છે મારક ટી કોષ. ત્યાર પછી નિગ્રાહક કોષો. નિગ્રાહક કોષો જોજો, નિગ્રાહક સપ્રેસ કરવું, દબાવવું. શું? અરે આ કોષો જોજો, ટીસી સાઇટોટોક્સ અને ટીએચ હેલ્પર, આ કોષોના કાર્યનું નિગ્રહણ કરે છે. અરે મદદ કરતા કોષો અને જે મારક કોષો છે એ મારક કોષોનું નિગ્રહણ અથવા દમન કરે છે. અહીંયા સી ની જગ્યાએ જો નિગ્રાહક કોષો, આ કોષો ટી કે એટલે કિલર સેલ અને હેલ્પર સેલ, એટલે મારક કોષોને મદદ કરતા કોષોના કાર્યનું નિગ્રહણ દમન કરે છે. કોણ? નિગ્રાહક કોષો. એ ભાઈ શાંતિ રાખજો, એ કે ખોટી માથાકૂટ નહીં. અને આ બી કોષો અને પ્લાઝમા કોષોને નિગ્રાહક ઘટકોનું સંશ્લેષણ કરી અને આ કોષો એટલે કે સપ્રેસ ટીએસ કોષો અસર કરે છે. એટલે બી કોષો અને પ્લાઝમા કોષોને નિગ્રાહક ઘટકોનું સંશ્લેષણ કરી અને તેના ઉપર અસર કરે અને સમગ્ર રોગ પ્રતિકારક તંત્રને પોતાના શરીર પર હુમલો કરતા દબાવે. એટલે પોતાના શરીર ઉપર હુમલો ન કરે એના માટેની કાળજી રાખે છે. આ વાક્ય અલગથી પોઈન્ટ થઈ ગયો પણ આની સાથે છે. એટલે સામાન્ય રીતે નિગ્રાહક કોષો શું કરે છે તો કે પ્રતિકારક તંત્રને ઓવર એક્ટિવ થતું રોકે છે. ભાઈ નિરાત રાખ. ક્યારેક ઘણી વખત વધારે પડતું એક્ટિવ થઈ જાય તો આપણા જ શરીરને આપણા જ કોષોને નુકસાન થઈ શકે, તો એની સામેને સપ્રેસ કરે છે ને બ્રેક મારવાનું. મદદ કરતા ટી કોષો લીવર આપે છે અને નિગ્રાહક ટી કોષો બ્રેક મારે છે, ગાડીને ધીમી રાખે. નકર એ કે કંઈક નીચે પાણો બાણો આવશે તો ઉલડીને જઈશ, એટલે આ કામ કરે છે. એટલે પ્લાઝમા કોષને નિગ્રાહક ઘટકોનું સંશ્લેષણ કરી અને આ નિગ્રાહક કોષો છે એ અસર કરે અને સમગ્ર રોગ પ્રતિકારક તંત્રને શરીર ઉપર પોતાના શરીર ઉપર એટેક કરતું અટકાવે છે, દબાવે છે. સ્મૃતિ કોષો, મેમોરી ટી સેલ્સ, આ રોગકારકને મારતા નથી પણ તે અને એન્ટીબોડી બનાવતા નથી, પરંતુ આ કોષો પ્રત્યેક હુમલાની સ્મૃતિ જાળવી રાખે છે. રોગકારકને મારતા નથી કે એન્ટીબોડી બનાવતા નથી, પણ એ પ્રત્યેક હુમલાની સ્મૃતિ જાળવે છે કે કયા પ્રકારના એન્ટીબોડી દ્વારા હુમલો કર્યો હતો એને એ જાળવી રાખે છે. તેઓ ઘણા વર્ષો પછી પણ એક નિશ્ચિત એન્ટીજન સામે લડાઈમાં આવે છે. એટલે ઘણા બધા વર્ષો પછી, અમુક વર્ષ સુધી રોગકારક એ શરીરના સંપર્કમાં ન હોય. પહેલી વખત રોગ થયો, એની અંદર એન્ટીબોડી બન્યા, સ્મૃતિ કોષો એક્ટિવ થઈ ગયા, મેમરી સેલ એક્ટિવ થઈ ગયા, અને પછી રોગકારક ઘણા વર્ષો સુધી સંપર્કમાં નથી આવતો, પણ છતાં જ્યારે આવે છે ત્યારે એન્ટીજન સાથે લડાઈમાં આવે છે અને તે કાર્યકર્તા કોષમાં ફેરવાય. એટલે આ સ્મૃતિ કોષો છે કાર્યકર્તા કોષમાં ફેરવાય, પછી એની સંખ્યામાં વધારો થાય અને એક સાથે મોટા જથ્થામાં એન્ટીબોડી બનાવવાનું કામ ચાલુ થાય.
પણ એ રોગકારકના સંપર્કમાં આવતા જ એ કોષો સક્રિય થાય. એટલે એને હવે રોગકારકને ઓળખવા, શેનાથી કરવું, એને રોકવા એ પ્રશ્ન રહેતો નથી. અને એટલે પ્રતિચાર થોડો ઝડપી મળે છે. હવે એન્ટીજન રજૂ કરતા કોષો, એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ, એટલે આપણા શરીરના કેટલાક કોષો એવા છે કે જેની અંદર ઓલરેડી ઇન્ફેક્શન લાગી ગયું, એટલે રોગકારક શરીરમાં થાય ને તો આવા કોષોથી એ ચેપગ્રસ્ત થાય અને ચેપગ્રસ્ત થવાથી સિસ્ટમના બાકીના કોષોને જાણ કરે છે. અને આવા એન્ટીજન રજૂ કરતા કોષો મેક્રોફેજ, પેશીની અંદર આવેલો ભક્ષક કોષ મેક્રોફેજ, બી લસિકા કોષો વગેરે એન્ટીજન રજૂ કરતા કોષો છે. એન્ટીજન પ્રેઝન્ટિંગ છે. કોઈ પણ બહારથી રોગકારક આવ્યું હોય તો એ ભેગું લઈને આવે અને પ્રતિકારક તંત્રના બીજા કોષોને કહે કે ભાઈ જો આવા ઘૂસણખોરો ઘરી ગયા છે, આની સામે આપણે લડવાનું છે, એન્ટીબોડી બનાવવાના છે. પ્રક્રિયા થયેલ એન્ટીજન આ કોષની સપાટી પર રજૂ થાય છે. જોયું, પ્રક્રિયા થયેલ એટલે એને જે કોઈ ચેપગ્રસ્ત કોષ છે અથવા તો આવા વાયરસ કે આવા ઘટકો છે એ આવા આપણા જ પ્રતિકારક તંત્રના કોષો એનાથી ચેપગ્રસ્ત થાય. મેક્રોફેજ, બી લસિકા કોષો. અને આ મેક્રોફેજ ચેપગ્રસ્ત થાય અને એના ઉપર પ્રક્રિયા કરે એટલે એન્ટીજન આ કોષની સપાટી પર રજૂ થાય. કોના? આ રોગકારકના એન્ટીજન કોષની સપાટી પર રજૂ થાય છે. અને જ્યારે મદદ કરતા ટી કોષ આ એન્ટીજન રજૂ કરતા કોષ અને તેની સપાટી પર ધરાવતા હોય તેની નજીકથી પસાર થાય એટલે જ્યારે હવે તમે સમજી લો આ મેક્રોફેજ છે તો મેક્રોફેજને ચેપ લાગ્યો એને ખબર પડી કે ચેપ છે અને એ પોતે ચેપગ્રસ્ત થાય ને એ MSC ક્લાસ 2 એટલે આ એન્ટીજન રજૂ કરે. તો હવે આ સમયે જો અહીંથી કોઈ મદદ કરતા ટી કોષ પસાર થાય તો આ મદદ કરતા ટી કોષ આને સમજે કે હા અહીંયા MSC 2 છે ભાઈ, આ ચેપગ્રસ્ત છે અને આપણા શરીરમાં ચેપ લાગ્યો છે. એટલે મદદ કરતા ટી કોષો તરત એક્ટિવ થાય. મદદ કરતા ટી કોષો છે એ ચોક્કસ દ્રવ્યો મુક્ત કરે અને આ મદદ કરતા ટી કોષો દ્રવ્યો મુક્ત કરે એટલે બી લસિકા કોષ અને મારક ટી કોષો સક્રિય થાય અને ઉત્તેજિત થાય. સમજાય? તમે જુઓ આ ખાલી મદદ કરતા લસિકા કોષો એન્ટીજન રજૂ કરતા કોષની નજીકથી પસાર થાય ત્યારે તે એન્ટીજનને પારખે અને સક્રિય બને છે. એટલે મદદ કરતા એન્ટીજનને પારખે અને સક્રિય બને. હવે આ મદદ કરતા કોષો બી કોષો અને ટી મારક કોષોને સક્રિય કરે. બી કોષો અને ટી મારક કોષોને સક્રિય કરે છે અને આ કોષો ત્યારબાદ તેમના વારંવાર વિભાજનથી ક્લોન છે. એટલે હવે બી કોષો અને મારક ટી કોષોનું ક્લોન થશે, એની સંખ્યામાં વધારો થશે. અને એ બી કોષો અને મારક ટી કોષો શું કામ કરે એ ઓલરેડી વાત કરી ગયા. બી કોષો છે એન્ટીબોડીનું નિર્માણ કરશે અને મારક ટી કોષો કોષીય પ્રતિકારકતા માટે જવાબદાર છે. અને આમ એની સંખ્યા જો ક્લોન થઈને બને છે ને હવે પોતપોતાના કાર્યો કરશે. હવે બી લસિકા કોષો સક્રિય થાય, એની સંખ્યા વધે તો જે પ્રતિકારકતા આવે એ કઈ આવે? એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકારકતા અથવા તો એટલે તમે સમજો કે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતાની અંદર આ વિવિધ પ્રકારના ટી કોષો ભાગ લે છે. અને આ ઉપરાંત એન્ટીજન રજૂ કરતા કોષો છે બે જગ્યાએ સંકળાયેલા હોય. એ કોષીય પ્રતિકારકતા સાથે હોય અને કોષરસીય એટલે કે એન્ટીબોડીનું નિર્માણ કરતી પ્રતિકારકતા સાથે પણ સંકળાયેલો છે. આમ આ પ્રતિકારકતા છે. હજુ આપણે આમાં વધારે ડિટેલની અંદર જે એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકારકતા છે એની પણ વાત કરી નાખીએ આપણી ટેક્સ્ટ બુક સિવાયની એક્સ્ટ્રા. તો એને કોષરસીય પ્રતિકારક તંત્ર પણ કહેશું આપણે અથવા પ્રતિકારકતા કહેશું. અને આમાં મુખ્ય બી લસિકા કણો સંકળાયેલા છે અને 10 થી 20% ઉપર બી લસિકા કોષો પર આધારિત છે. અને તે બી લસિકા કોષો એન્ટીબોડીનો સ્ત્રાવ કરે છે. એટલે એને આ સામાન્ય રીતે હવે એન્ટીબોડીની વાત આપણે કરી ગયા. એન્ટીબોડી શું છે, કેવી રીતે ગોઠવાયેલા હોય છે એ જોઈ ગયા આપણે. કુલ 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા, 2 ભારે શૃંખલા, 2 હલકી શૃંખલા ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય અને અસાતત્યતા ધરાવતો ભાગ, સાતત્યતા ધરાવતો ભાગ બેમાં હોય. એટલે જે શરૂઆતના ભાગમાં જ્યાં એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ હોય એ બદલતો રહેતો ભાગ હોય છે એન્ટીબોડીનો. આની વાત કરી ગયા છે. ત્યાર પછી એન્ટીબોડીના કાર્યો શું છે જુઓ. તો એન્ટીબોડી કેવી રીતે કાર્ય કરે? એક સમૂહન, એગ્લુટિનેશન. એન્ટીબોડી રોગકારકની સપાટી પર આવેલા જે એન્ટીજન છે એની સાથે જોડાઈ જાય. માનો કે આ કોઈ રોગકારક છે ને એના ઉપર આવા એન્ટીજન છે તો એન્ટીજન ઉપર આ એન્ટીબોડી જોડાઈ જાય. હવે જો એન્ટીબોડીના કાર્યો એમાં સમૂહન, એગ્લુટિનેશન એટલે એન્ટીબોડી રોગકારકની સપાટી પર આવેલા, માનો કે રોગકારક છે ને એની સપાટી પર આવેલા જે એન્ટીજન છે એ એન્ટીજન સાથે જોડાય અને અહીંયા એનો અવક્ષેપીકરણ કરી નાખે, એગ્લુટિનેશન કરી નાખે અને ત્યાર પછી આ રોગકારકોનો નાશ થાય, ખંડન થાય અને ભક્ષક કોષો કે એના દ્વારા એનું વિઘટન થાય. ઓપ્સોનાઇઝેશનની અંદર કોઈ પણ પ્રકારના જીવાણુ અથવા તો આવા કોઈ ઘટકો છે, એન્ટીજન છે તો એની ફરતે એન્ટીબોડી છે, એન્ટીબોડી ગોઠવાય, એક આવરણ જેવું બનાવી નાખે ફરતે. હજી આનાથી વધારે બીજા આમ આખી સાંકળો બનાવે અને એ ભક્ષક કોષો માટે
તેને ગળવા માટે, એનો નાશ કરવા માટે અનુકૂલિત કરે અને આ એન્ટીબોડી યુક્ત આ રચનાને અથવા તો એન્ટીજન સાથે સંકળાઈને ઘન ભક્ષણની ક્રિયાને ઉત્તેજે અને ભક્ષક કોષો તેનું ભક્ષણ કરીને. અને તટસ્થીકરણ એટલે એન્ટીબોડી જીવાણુઓના ઝેર અથવા તો કોઈ આવા દ્રવ્યો છે એની સાથે જોડાય અને તેની નુકસાન કરતા અસરોને દૂર કરી નાખે, એનું તટસ્થીકરણ કરી નાખે છે. એટલે જીવાણુઓના ઝેરી દ્રવ્યો અથવા ઘટકો છે તેની સાથે આ પ્રોટીન અથવા એન્ટીબોડી જોડાય અને તેની નુકસાનકારક અથવા ઝેરી અસરને નાબૂદ કરી નાખે, એનું તટસ્થીકરણ કરી નાખે છે. એટલે આમ એન્ટીબોડી 3 પ્રકારે કાર્ય કરી અને રોગકારકની ક્રિયાઓને અટકાવે છે, અવરોધે છે. ત્યાર પછી એન્ટીબોડીની વાત કરીએ તો આઈજીજી દેહ જળને રક્ષણ આપે. એટલે આપણા રુધિરની અંદર વધારે પડતું વહન પામતું આ આઈજીજી છે અને એમાં કોઈ પણ રોગકારકોને એની સામે લડવા માટે આઈજીએ શરીર સપાટીને રક્ષણ આપે છે. અન્નમાર્ગની અંદર આ આઈજીએ આવેલ હોય છે. આ આઈજીએમ એ પણ રુધિર પ્રવાહને રક્ષણ આપે છે, એ પણ આ આઈજીજીની સાથે જ ફરતા. આઈજી પ્રાદેશિક અતિ સંવેદનાના મધ્યસ્થી કોઈ પણ એલર્જીક ક્રિયાઓ છે એના માટે આ આઈજીઈ જવાબદાર છે. અને આઈજીડી એ સામાન્ય રીતે બી લસિકા કણને સક્રિય કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. અને જુઓ, સામાન્ય કોઈ પણ રોગકારકના રક્ષણ થયું તો એની સૌથી પહેલા રોગકારકોના પ્રવેશને અટકાવે એવી પ્રથમ પંક્તિ કઈ? પ્રાઇમરી. તો ત્વચા અને શ્લેષ્મ સ્તર સૌથી પહેલા પ્રવેશને અટકાવે. અરે આવી ગયા પછી હજી અટકાવવાની એની વૃદ્ધિને રોકવાનું કામ કરે છે એ બધા બીજા બેરિયર છે. તો એમાં કોષીય અંતરાયવાળી વાત આવે, દેહધાર્મિક અંતરાયની વાત આવે. કોષીયમાં તટસ્થ કોષો, એકકેન્દ્રીકણ, મેક્રોફેજ, ઇન્ટરફેરોન, તાવ વગેરે એ દ્વિતીય હરોળના ઘટકો છે સંરક્ષણની બાબતમાં કે જે આપણી રોગ પ્રતિકારકતા માટે અગત્યના. સૌથી પહેલા આવતા જ અટકાવે, પ્રથમ પંક્તિ. આવી ગયા પછી એને રોકવાની ટ્રાય કરે છે, એ દ્વિતીય પંક્તિ. અને સંરક્ષણની તૃતીયક પંક્તિ એટલે જે ઉપાર્જિત પ્રતિકારક, અરે ઇન્ફેક્શન લાગી ગયું ને એની સામે પ્રતિકારકતા વિકસાવવામાં આવે, ડેવલપ કરવામાં આવે, એ તૃતીય પંક્તિ છે. એમાં ટી અને બી લસિકા કોષો દ્વારા જે વિશિષ્ટ પ્રકારની રોગ પ્રતિકારકતા વિકસે છે તે. એટલે આમ આપણી જે પ્રતિકારકતાની ભાગો છે, જે રોગકારકને રોકવાની ક્રિયાઓ, એક પ્રવેશતા જ અટકાવવી પ્રથમ પંક્તિ, દાખલ થયા અને પકડીને થોડાક રોકવાની વાત દ્વિતીય પંક્તિ, દાખલ થઈ ગયા ચેપ લાગી ગયો ને એની પછી પ્રતિકાર કરવાની ક્ષમતા ડેવલપ કરવી એ તૃતીય પંક્તિ છે. હવે આપણે ફટાફટ જોઈએ કોઈ આ દરેકનો કાર્ય શું છે. એન્ટીબોડીનો સમૂહ દાખલા તરીકે આઈજીએ, એની કુલ એન્ટીબોડીના 10% એનું પ્રમાણ હોય છે. તે ક્લોસ્ટ્રમમાં હાજર હોય. સૌ માતાના દૂધની અંદર શરૂઆતમાં જે પીડાશ પડતું દૂધ સ્ત્રાવ હોય એની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટીબોડી એ હોય. અને એટલે બાળકને સીધું જ એક રસી જેવું કામ, રસી શું આપણને એક એની પ્રતિકારકતાને વિકસી શકે એટલા માટે એના અન્નમાર્ગની અંદર જ સીધા દાખલ થાય છે માતાના દૂધ દ્વારા એન્ટીબોડી એ. અને એટલે વાતાવરણમાં સીધું જ આવે છે, બહારથી પહેલી જ વખત ખોરાક લેતું થશે હવે, અને આવા રોગકારકો સામે લડી શકે, એનો પ્રતિકાર કરી શકે એટલે માતાના દૂધમાં એન્ટીબોડી એ હોય. એટલે ક્લોસ્ટ્રમમાં હાજર હોય. પ્રાથમિક એન્ટીબોડી છે. અને લાળ, શ્લેષ્મ, પરસેવો, આંસુ વગેરે અન્ય સ્ત્રાવોમાં પણ એન્ટીબોડી એ હોય. શરીર સપાટીવાળી વાત કરી ને એટલા માટે વાત કરી. અને એનો અણુભાર 1,70,000 ડાલ્ટન જેવો હોય છે. અને કાર્ય શ્લેષ્મ સ્તર, શરીરની બાહ્ય સપાટીનું રક્ષણ, શ્વાસની અંદર એ શ્લેષ્મ સ્તર આવી જ ગયું, આવા રોગકારકો સામે રક્ષણ આપે. પાચન માર્ગમાંથી કોઈ રોગકારકોના પ્રવેશમાં અમે એન્ટીબોડી એ જવાબદાર. શ્વસન માર્ગની અંદર અને આ ઉપરાંત શરીરની બાહ્ય સપાટી. પછી આઈજીડી 1 થી 3% છે. રુધિરમાં લસિકા કણોની સપાટી પર અલ્પ માત્રામાં હાજર, અને એ લસિકા કોષો એની સપાટી ઉપર જ ગોઠવાયેલું હોય. આમ આ એન્ટીબોડી ડી. અણુભાર 1,85,000 ડાલ્ટન છે. અને બી લસિકા કોષોને ઉત્તેજવાનું તથા રોગ પ્રતિકારક પ્રતિક્રિયાઓનો વિકાસ અને પરિપક્વ. જોજો, બી લસિકા કોષોને ઉત્તેજે છે અને રોગ પ્રતિકારક પ્રક્રિયાઓનો વિકાસ કરે અને એને આવા કોષોને પરિપક્વ કરી અને ઉત્તેજિત કરે છે. બી લસિકા કોષોને એન્ટીબોડીના નિર્માણની ક્રિયાને પ્રેરે છે. ત્રીજું, આઈજીઈ 0.05% છે કુલ એન્ટીબોડી, ખૂબ ઓછી માત્રામાં હાજર. માસ્ટ કોષો અને અલ્કરાગી કણો સાથે વિશિષ્ટ જોડાણ દર્શાવે. બેઝોફિલ્સ અલ્કરાગી કણો સાથે, કારણ કે એલર્જીક ક્રિયા સાથે સંકળાયેલ છે ને. અને અણુભાર 1,88,000 ડાલ્ટન છે. માસ્ટ કોષોને ઉત્તેજે, એલર્જીક ક્રિયાઓને સાથે સંકળાયેલા હોય છે, એટલે એલર્જીક પ્રક્રિયા સાથે સંકળાયેલ છે અને અમુક પરોપજીવીઓથી એનાથી રક્ષણ આપે છે. પણ આઈજીઈની પ્રમાણ વધે તો એ માસ્ટ કોષોને ઉત્તેજે, માસ્ટ કોષોને તોડે, અને માસ્ટ કોષો તૂટે એટલે હિસ્ટેમાઇન જેવા દ્રવ્યો મુક્ત થાય. આપણે આની પહેલાના એક્સ્ટ્રા પોઈન્ટ્સમાં જોઈ ગયા છે શું થાય, ઇન્ફ્લામેશન. બસ એ પ્રક્રિયાને ઉત્તેજે છે. ત્યાર પછી
આઈજીજી 75 થી 80%. સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતા જો કોઈ એન્ટીબોડી હોય તો આઈજીજી છે. તે રુધિર અને આંતરાલીય પ્રવાહીમાં મુખ્ય કોષોની વચ્ચેના જે આંતરકોષીય પ્રવાહીમાં છે એમાં મુખ્ય ઇમ્યુનોગ્લોબ્યુલિન અને જરાયુમાંથી પસાર થવાની ક્ષમતા ધરાવે. એટલે માતામાંથી ગર્ભ વિકાસ દરમિયાન માતામાંથી જે વિકસતા ગર્ભની અંદર પણ આ આઈજીજી છે એ પસાર થઈ શકે છે. અને આણ્વિક ભાર 1,46,000 ડાલ્ટન છે, એટલે સૌથી હળવું છે, એટલે તો સૌથી નાનો છે, એટલે જરાયુમાંથી પસાર થઈ શકે છે. મનુષ્યના ભ્રૂણને રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડવી, એટલે જો વિકસતા ગર્ભને પ્રતિકારકતા પૂરી પાડવા માટે આઈજીજી જવાબદાર. જન્મ્યા પછી આઈજીએ મહત્વનો ભાગ ભજવે. દૂધ દ્વારા દૂધના ક્લોસ્ટ્રમની અંદર હોય છે. અને આ ઉપરાંત ફેગોસાઇટોસિસ ઘન ભક્ષણ માટે ભક્ષક કોષો સાથે વિશિષ્ટ જોડાણ દર્શાવે છે. આઈજીજી એ ભક્ષક કોષો સાથે વિશિષ્ટ, આઈજીઈ એ માસ્ટ કોષો સાથે વિશિષ્ટ જોડાણ દર્શાવતા હતા, એલર્જીક સાથે સંકળાયેલા હતા. અને આઈજીએમ એ 5 થી 10% આવેલ હોય કુલ એન્ટીબોડીના. સૌથી જૂની એન્ટીજન્સ સામે સૌથી જૂના અને એન્ટીજન સામે ઉત્પન્ન થયેલ સૌ પ્રથમ એન્ટીબોડી અને એન્ટીજન સામે સૌ પ્રથમ નિર્માણ પામેલ એન્ટીબોડી એ આઈજીએમ છે. અને રુધિરરસમાં 80% હાજર હોય. સૌથી મોટું કદ ધરાવતા 5 એકમોનું સ્વરૂપવાળું ઇમ્યુનોગ્લોબ્યુલિન આણ્વિક ભાર. એટલે શું? અરે ભાઈ, આ 5 એન્ટીબોડી એક સાથે ભેગી, આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5, આમ પેન્ટાફોર્મ હોય. એટલે સૌ એક સાથે 5 આવા ઘટકો ભેગા થઈને આ જોડાયેલા હોય. અને કુલ એન્ટીબોડી જે હોય એના 80% રુધિરરસની અંદર આ એન્ટીબોડી જોવા મળે, આઈજીએમ. અને અણુભાર જુઓ ખૂબ વધારે, 9,60,000 પેન્ટામર હોય છે, એટલા માટે કે 5 ઘટકો ભેગા થઈને બને છે. અને રક્ષણના સમયે ઉત્પન્ન થતી સૌથી પ્રથમ જોવા મળતી એન્ટીબોડી છે સૌથી પહેલા. અને પ્રબળ એગ્લુટિનેશન, અવક્ષેપીકરણ પ્રેરવાનું કામ કરે છે રોગકારકને અટકાવવા માટે. અને હવે જુઓ, આમ સામાન્ય રીતે આ લસિકા કોષો છે એ અસ્થિ મજામાં સર્જાય. અને એક લસિકા કોષો પ્રાઇમરી વિભેદન પહેલાંના હોય ત્યારે એને પુરોગામી અથવા સ્ટેમ સેલ કહેવાય. આમાંથી જે અસ્થિ મજામાં પરિપક્વ થાય એ બી લસિકા કોષો છે. અને થાઇમસ ગ્રંથિમાં જઈને જે પરિપક્વ થાય ટી લસિકા કોષો. ટી લસિકા કોષોમાં મેમોરી ટી સેલ થાય, શામક એટલે નિગ્રાહક ટી સેલ છે, મારક ટી સેલ, એને સાઇટોટોક્સિક પણ કહેવામાં આવે છે, અને સહાયક ટી કોષ. 4 પ્રકારના ટી કોષો. અને બી કોષો 2 પ્રકારના હોય, સ્મૃતિ અને પ્લાઝ્મા કોષો. હવે જોજો, આ મદદ કરતા ટી કોષો, સહાયક કોષો, આ મદદ કરતા સહાયક કોષો છે એના સ્ત્રાવને આધારે સ્ત્રાવ થાય સાઇટોકાઇનિન્સ. અને સાઇટોકાઇનિન્સનો સ્ત્રાવ પ્રેરે છે મારક ટી કોષોને સક્રિય કરે અને બી કોષોને સક્રિય કરે. અને બી કોષોમાંથી જે પ્લાઝ્મા કોષો સક્રિય થાય એન્ટીબોડીનું ઉત્પાદન કરે, આ 5 પ્રકારના. અને આ સહાયક ટી કોષો મારક ટી કોષોને સક્રિય કરે તો આ મારક ટી કોષો છે એ સામાન્ય રીતે જે ચેપગ્રસ્ત કોષો છે એમાં પરફોરેન્સ પ્રોટીનની મદદથી કાણા પાડીને કરી નાખે અથવા તો નાશ કરી નાખે. અથવા તો લસિકા વિષ દ્રવ્ય, જો એવા દ્રવ્યોનો સ્ત્રાવ કરી અને એ કેન્સર કોષો જેવા કોષો અથવા તો પરફોરેન્સ પ્રોટીનની મદદથી ફૂલાઈને ફાટી જાય. એટલે આમ આ સહાયક ટી કોષો આ બેયને સક્રિય કરે છે, મારક ટી કોષો અને મદદ કરતા ઓલા બી કોષો. અને આ બી કોષો પ્લાઝ્મા કોષમાં રૂપાંતરિત થઈને એન્ટીબોડી બનાવવામાં વળગી જાય. અને મારક ટી કોષો છે એ કોષીય પ્રતિકારકતા સાથે સંકળાય. અને આ ઉપરાંત કેન્સરગ્રસ્ત કે અન્ય કોષો હોય તો એની પરફોરેન્સ પ્રોટીન અથવા તો વિષ દ્રવ્યોને કારણે એનો નાશ કરે છે. અને આ ઉપરાંત આવા સાઇટોકાઇન્સ અને લિમ્ફોકાઇન્સ જેવા દ્રવ્યોનો સ્ત્રાવ થાય છે જે આવી અલગ અલગ ક્રિયાઓ સાથે સંકળાયેલ છે. એટલે એ જ આ ક્રિયા સાથે. અને બી કોષોમાંથી જ્યારે કોઈ રોગકારકના સંપર્કમાં આવીને આ પ્લાઝ્મા કોષ એન્ટીબોડીનું નિર્માણ કરે તો એમાંથી કેટલાક સ્મૃતિ કોષોમાં ફેરવાઈ જાય. અને એ સ્મૃતિ કોષો જ્યારે બીજી વખત રોગકારક સંપર્કમાં આવશે ત્યારે એની સામે એની પાસે બધી જ તૈયાર હશે કે ક્યાં એન્ટીબોડીથી આ રોગકારકને રોકી શકાય છે, અવરોધી શકાય છે. અને એટલે એનો પ્રતિચાર ખૂબ પ્રચંડ હશે. આ પ્રકારે આખી આપણી ઇમ્યુનિટી સિસ્ટમ કામ કરે છે. પ્રતિકારકતાની વાત કરી, પણ ઉપાર્જિત પ્રતિકારકતા જે વિકસાવે એની વાત કરી, પણ આપણે એની અંદર ઘણા એક્સ્ટ્રા પોઈન્ટ લીધા છે, રેફરન્સને લીધું છે. એટલે એક્સ્ટ્રા પોઈન્ટનું ડે ટુ ડે વર્ક કરવાની જરૂર નથી, પણ જે સમજવા માટે રેફરન્સ માટે ખૂબ મહત્વના છે. તો દોસ્તો, ઉપાર્જિત પ્રતિકારકતામાં આટલું રાખીએ છીએ. ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સક્રિય અને નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતાની આપણે વાત કરશું. તે પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને મહત્વનો ટોપિક છે.